ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. આજના દિવસ હેપી ન્યૂ યર. આપ સૌને નવા વર્ષની શુભકામના અને આ નવું વર્ષ તમારા બધા માટે નિરોગી અને ફળદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના. તો દરેકને વન્સ અગેન હેપી ન્યૂ યર. આજે આપણે જે ત્રીજું ચેપ્ટર ભણતા હતા ભારતમાં રાષ્ટ્રવાદ, એના અંદર આજે આપણે આગળના મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આગળ આપણે જોઈએ હવે કે આપણે આગળના કેટલાક પોઈન્ટ પર ચર્ચા કરી દીધી હતી, જેમાં લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ ત્યાં સુધી આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. આજે આપણે જઈએ છીએ મુસ્લિમ લીગની સ્થાપના. હવે રાષ્ટ્રવાદ એટલે ભારતની અંદર હવે સ્વરાજ મેળવવા માટે તેના આંદોલનો તો શરૂ થઈ જ ગયા છે, બરાબર ને. હવે એના અંદર આપણે જવાનું છે મુસ્લિમ લીગની સ્થાપના. હવે એના વિશે આપણે જોઈએ તો મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? 1906માં. હવે અંગ્રેજોએ ભારતમાં એક નીતિ અપનાવી. કઈ હતી? ભાગલા પાડો અને રાજ કરો. આ નીતિ અપનાવી હતી, જેમાં આપણે ભારતમાં રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાયો હતો, એટલે તેનો વિરોધ થયો હતો. ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાના પ્રયત્ન કર્યા અને ભારતમાં મુસ્લિમોનો એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. એટલે અંગ્રેજો આપણા કોમ વચ્ચે વિરોધ ઊભો કરવા માંગતા હતા, એટલે તેમને હિન્દુ અને મુસ્લિમો વચ્ચે પણ ઝઘડા કરાવ્યા હતા. એટલે એ સમયે જે એમની નીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો, તો એના માટે તો ઉગ્રવાદ બધા લોકો ભારતની અંદર જે રાષ્ટ્રવાદ હતો તે તો ઝડપથી જ ફેલાતો હતો, અને એમાં જે અંગ્રેજોની એક રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન પણ થયો. પરંતુ ભારતની અંદર આ મુસ્લિમોના એક જૂથને આ અંગ્રેજોએ સમજાવ્યા, એટલે એમને એ રીતે અંગ્રેજોએ મુસ્લિમોનો સપોર્ટ કર્યો, હિન્દુ વિરુદ્ધ તેમને સમજાવ્યા અને તેમાં તે લોકો સફળ પણ રહ્યા. હવે પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં એક મુસ્લિમ લીગની સ્થાપના થઈ. ક્યારે? 1906ની અંદર ઢાકામાં એક મુસ્લિમ લીગની સ્થાપના થઈ. હવે આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમના એક ધાર્મિક વડા, જેનું નામ હતું અગા ખાન, એ ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાં, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે ત્યાં એની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શેમાં? તો મુસ્લિમ લીગની સ્થાપનામાં. તો આ અંગ્રેજોએ મુસ્લિમોને સમજાવ્યા અને તે લોકોની બાજુ કર્યા, અને અંગ્રેજો તેમાં સફળ પણ થયા, અને જેમાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. ત્યાર પછી છે હોમ રૂલ આંદોલન. હોમ રૂલ એટલે એક જવાબદાર રાજ્યતંત્ર, એટલે હોમ રૂલ આંદોલન શરૂ થયું 1916માં. એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. ક્યાં ગાડી? પૂનાની અંદર ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. તેમાં તિલકે જાહેર કર્યું બાળ ગંગાધર તિલક તેમણે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. જો કોને કર્યું હતું? બાળ ગંગાધર તિલકે, કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ જંપીશ. આ એમનું સૂત્ર હતું. હવે તિલકે કેસરી અને મરાઠા અખબારમાં લેખો પણ લખ્યા છે. કયા કયા? તો કેસરી અને મરાઠા. ભાષણો આપ્યા અને લોકમત પણ તેમને મેળવ્યો. આ સમય દરમિયાન તિલકે એક લોકમાન્ય તરીકે પણ બિરદાવવામાં આવે છે. આપણે બાળ ગંગાધર તિલકને લોકમાન્ય તિલક તરીકે પણ ઓળખીએ છીએ. હવે એની બેસન્ટ એ મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. એની બેસન્ટે મદ્રાસની અંદર ક્યારે? તો 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરે છે. હવે જે એની બેસન્ટ છે એ આપણા કોંગ્રેસના અધિવેશનમાં એક સૌપ્રથમ મહિલા હતી, જે પ્રમુખ પદે તેમને નિમાવવામાં આવ્યા હતા. એ હતા એની બેસન્ટ. હવે આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે એટલે હોમ રૂલ એટલે જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો. અને એની બેસન્ટે તેના સાપ્તાહિક, તેનું નામ હતું ધી કોમનવેલ્થ, અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો પણ લખ્યા. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ વહેલી તકે આપવા માટે અનુરોધ પણ કર્યો. કોણે કર્યો હતો? એની બેસન્ટે.
કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી હતી અને મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી. જો એની બેસન્ટે તો એક બ્રિટિશ સરકારને હિંદને એક જવાબદાર રાજ્ય તરીકે અને ગૃહ સ્વરાજમાં વહેલી એને તક આપવા માટે તેને અનુરોધ કરે છે, નિવેદન કરે છે. અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ હતું તેને હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો, સપોર્ટ કર્યો હતો. ત્યારે અંગ્રેજ સરકારે આ એની બેસન્ટની ચળવળ જે હતી, જે આંદોલન હતું, એનાથી ચોંકી ગઈ અને મદ્રાસ જે સરકાર હતી એને આ એની બેસન્ટની ધરપકડ કરી અને તેમને ઉટાકામંડમાં નજરકેદ રાખવામાં આવ્યા, એટલે કે તેમના જ ઘરમાં તેમની ઉપર નજર રાખવામાં આવતી હતી. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશોમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. હવે એની બેસન્ટ જે મદ્રાસના ઉટાકામંડની અંદર નજરકેદ હતી, એટલે કેવી રીતે સરકારની નજરમાં જ હતી અને એના માટે જ એને મુક્ત કરવા માટે આપણા આખા દેશની અંદર કેટલાક સભા, સરઘસો અને વિરોધો કરવામાં આવ્યા કે જેના કારણે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવાની પણ ફરજ પડી. આ હતું હોમ રૂલ આંદોલન. ત્યાર પછી છે લખનઉ કરાર. તો લખનઉ કરાર ક્યારે? 1916માં. હવે આપણે જે હોમ રૂલ આંદોલન જોયું તે પણ 1916ની અંદર, ક્યાં ગાડી? પૂનાની અંદર, જે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના થઈ. ત્યાર પછી એની બેસન્ટે મદ્રાસની અંદર સપ્ટેમ્બરમાં 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. બરાબર છે. એના અંદર કેટલાક તેમણે એની બેસન્ટે પણ સાપ્તાહિક ચલાવ્યા, જેમાં લોકોને જાગૃત કરવામાં આવ્યા. બરાબર છે. એની અંદર એની બેસન્ટે હિન્દ સરકારને જવાબદાર રાજ્ય અને ગૃહ રાજ્યની અનુરોધ પણ કર્યો. બરાબર છે. એના જે હોમ રૂલ આંદોલન હતું તેમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગનો તેમને સપોર્ટ પણ મળ્યો. પરંતુ આ જે એની બેસન્ટે જે ચળવળ ચલાવી, જે આંદોલન ચલાવ્યું, તેનાથી સરકાર ચોંકી ઉઠી અને તેને મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી. અને એ જ એની બેસન્ટને છોડાવવા, એમને મુક્ત કરવા માટે દેશની અંદર કેટલાક સભા, સરઘસો અને વિરોધ પણ થયો, જેના કારણે અંગ્રેજ સરકારે તેમને છોડી દેવ્યા. ત્યાર પછી આવે છે લખનઉ કરાર. તો ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું, એક મોટી સભા ભરી. બરાબર છે. કોને? તો 1915માં કોંગ્રેસ મુસ્લિમ લીગે મુંબઈમાં એક અધિવેશન ભર્યું હતું. અને એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનઉમાં રાખ્યા. વાર્ષિક એટલે એક સાથે એમને અધિવેશનો હતા, તે લખનઉમાં રાખ્યા. અને લખનઉમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય તિલકે હાજરી આપી હતી. હવે એ જે લખનઉમાં તેમને વાર્ષિક એક અધિવેશન ગોઠવ્યું હતું, તેના અંદર લખનઉની અંદર મળેલા, એટલે કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય તિલકે હાજરી આપી. ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મળાવાદી અને જહાલવાદી આ બંને જૂથો અલગ પડ્યા હતા, પણ એ હવે એક થઈ ગયા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916ની અંદર લખનઉ મુકામે એક સમજૂતી કરીને કરાર કર્યો. આ કરારને કયું નામ આપવામાં આવ્યું? લખનઉ કરાર. જો વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે તો 1907માં સુરત શહેરમાં એક કોંગ્રેસ અધિવેશન ભરવામાં આવ્યું, જેમાં મળાવાદી અને જહાલવાદી એ બંને જૂથ અલગ પડતા હતા, પરંતુ હવે રાષ્ટ્રવાદને કારણે એ બંને જૂથો હવે એક થઈ ગયા. હવે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના જે નેતા હતા, બરાબર, એ નેતાઓએ ઈસવીસન 1916ની અંદર લખનઉમાં એક સમજૂતી કરાર કર્યો અને એ કરારને લખનઉ કરાર તરીકે જાણીતો થયો. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્ત્વ આપ્યું અને સ્વરાજ માટેની લડતોને બળ મળ્યું. એટલે આજે જે કોંગ્રેસ અને મુસ્લિમ લીગને રાજકીય પક્ષો હતા, કે એમના જે પક્ષ હતા, એમને પોતાના રાજ્ય તરીકે નહીં પણ એક રાષ્ટ્રના હિતને મહત્ત્વ આપ્યું અને સ્વરાજ માટેની હવે લડતો ચાલુ થઈ, એમને બળ મળ્યું, તાકાત મળી. ત્યારબાદ આવે છે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ. હવે સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થાય છે? તો 23મી જાન્યુઆરી 1897ના રોજ.
કયા ગામમાં? ઓડિશાના કટક મુકામે. તેમની માતાનું નામ હતું પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ. કહેવાય છે કે જે સુભાષચંદ્ર બોઝ છે બાળપણથી જ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. એમને ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં 4થા નંબરે પાસ થયા અને ભારતમાં આવ્યા પછી તેમને હિન્દી રાષ્ટ્રીય સભા સુભાષચંદ્ર બોઝ જે લંડનમાં તેમને ICSની પરીક્ષામાં 4થા નંબરે પાસ થયા પછી એ જ્યારે ભારત આવ્યા ત્યારે એમને હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસમાં જોડાયા. એટલે દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં તેમને ભાગ લીધો. 11 વખત, કેટલી વખત? 11 વખત રાજકીય કેદી તરીકે તે પકડાયા અને ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ જેમને કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા. ક્યારે? તો 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં. ત્યારબાદ ઈસવીસન 1939ની અંદર ત્રિપુરામાં પણ મળેલ કોંગ્રેસ અધિવેશનમાં તે બીજી વખત પણ પ્રમુખ બન્યા અને કેટલાક મતભેદોના કારણે જ્યારે તો તેમને પ્રમુખ પદેથી રાજીનામું પણ આપ્યું. ત્યારબાદ એમને મેમાં 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. ક્યારે? તો મે 1939માં ફોરવર્ડ બ્લોક નામના એક રાજકીય પક્ષની રચના કરી. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું જ્યારે તેમને આ 1939માં જે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી ત્યારે યુરોપની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું હતું અને ફોરવર્ડ બ્લોકમાં યુદ્ધ વિરોધી પ્રચાર પણ શરૂ કર્યા. સુભાષચંદ્ર અને તેમના સાથીઓએ સરકારી જેલમાં પૂર્યા હતા. સુભાષચંદ્ર અને એમના સાથીઓને સરકારી જેલમાં પૂર્યા. સુભાષચંદ્ર બોઝ પણ ઉપવાસ પર ઉતર્યા. જ્યારે તેમની તબિયત લથડતા સરકારે તેમને જેલમાંથી મુક્ત કર્યા અને તેમના જ મકાનમાં તેમને નજરકેદ રાખ્યા હતા. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ એ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા અને તેમને વેશ પરિવર્તન કરી તેમને પેશાવર, કાબુલ, મોસ્કો થઈ બર્લિન ગયા. બર્લિનમાં પહોંચી રેડિયો પર પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી હતી અને ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. હવે સુભાષચંદ્ર બોઝ જ્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે તેમને ઉપવાસ કર્યા અને ઉપવાસમાં તેમની તબિયત લથડતા તેમને અંગ્રેજ સરકારે છોડ્યા અને તેમના જ મકાનમાં તેમને નજરકેદ રાખ્યા. એટલે કે તેમના જ મકાન પર તેમના ઉપર નજર રાખવામાં આવતી હતી. પણ એક વખત તેમને મધ્યરાત્રિએ એ સરકારની નજરકેદમાંથી છટકી અને વેશ પરિવર્તન કરીને તેઓ નીકળી જાય છે અને ત્યાંથી તેઓ બર્લિન પહોંચી અને રેડિયો પર પ્રવચન આપે છે જ્યારે અંગ્રેજ સરકાર ચોંકી ઉઠે છે અને તેઓ ત્યાંથી જાપાન જાય છે. હવે એક વસ્તુ હતી કે તે વખતે જર્મની અને જાપાન અંગ્રેજોના દુશ્મનો હતા અને આ સંજોગનો લાભ લઈને સુભાષચંદ્ર બોઝ જર્મનીના વડા હિટલર અને જાપાનના વડા ટોજો સાથે વાત કરી અને જાપાનને વધુ મદદ થઈ શકે તેમ વિચારીને તેમણે એશિયાઈ દેશમાંથી લડત આપવાનો પણ નિર્ણય કર્યો. તેમણે જર્મની અને જાપાનનો સપોર્ટ પણ માંગ્યો હતો. ત્યારબાદ છે આઝાદ હિંદ ફૌજની સુકાની પદે. હવે લશ્કરી સરકાર બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંહ જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરી. જાપાન, હવે અહીંયા જો બ્રિટિશ લશ્કરમાં એક ભારતીય અમલદાર હતા કેપ્ટન મોહનસિંહ, એ જ્યારે જાપાનના શરણે જાય છે ત્યારે એમાંથી કેટલાક ભારતીય સૈનિકો પણ હોય છે. એમાંથી તેમને આઝાદ હિંદ ફૌજની રચના કરે છે અને જાપાન સરકાર તથા રાસ બિહારી બોઝ વચ્ચે મતભેદ થાય છે અને તેમાં મોહનસિંહ તેને આ ફૌજમાંથી રાજીનામું આપવાની ફરજ પડે છે
હવે આઝાદ હિન્દ ફૌજનું જે ભાવિ છે એ થોડા સમય માટે અનિશ્ચિત બની જાય છે, કેમ કે મોહનસિંહ કેપ્ટન ત્યાંથી રાજીનામું આપી દે છે, એટલે તેમનું હવે આઝાદ હિન્દ ફૌજનું ભાવિ એનું ભવિષ્ય હવે અનિશ્ચિત બની ગયું. રાજબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરે છે. ક્યારે કરે છે? જુઓ, બોઝે સર્વસંમતિથી એટલે બધાની સંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરે છે અને સર્વ સત્તા તેમને સુપરત કરે છે. અને જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ સંભાળે છે અને સુકાન હવે તેમના હાથમાં છે અને તેમને નેતાજી જેવું હુલામણું નામ આપવામાં આવે છે. હવે નેતાજી હતા, નેતાજી સુભાષચંદ્ર બોઝ, એમને ફૌજને આઝાદ હિન્દ ફૌજને સૂત્ર આપ્યું ચલો દિલ્હી, અને ભારતને એક સૂત્ર આપ્યું, મંત્ર આપ્યો કે જય હિન્દ. કયો મંત્ર આપ્યો? જય હિન્દ. એમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંથી ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. કોને? સુભાષચંદ્ર બોઝે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરે છે અને ત્યાં બી કેટલાક ભારતીયો પાસે માતૃભૂમિની, આપણા દેશની સ્વતંત્રતા માટે તેમનું સર્વસ્વ બલિદાન આપવાની માંગણી કરે છે અને તે એક સૂત્ર આપે છે કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. કયું સૂત્ર આપે છે સુભાષચંદ્ર બોઝ? તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કરે છે. અહીંયા ચિત્ર દેખાય છે તમને. આ જે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજના સાથીદારો અને સાથે કેપ્ટન પણ છે. ત્યારબાદ હવે જોઈએ કામચલાઉ સરકાર. કામચલાઉ સરકાર એટલે ઓક્ટોબર 1943માં જ્યારે સુભાષચંદ્ર બોઝ સિંગાપુરમાં કામચલાઉ સરકાર એટલે કે આરજી હુકુમત આઝાદ હિન્દની સ્થાપના કરે છે. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો અને કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિન્દ ફૌજની કામગીરી. હવે આ કામચલાઉ સરકાર ખાલી સ્થપાઈ છે, હવે છે આઝાદ હિન્દ ફૌજની કામગીરી. તો સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજની કામચલાઉ સરકારના વડા બન્યા અને આઝાદ હિન્દ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોની સઘન તાલીમ આપી અને સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડીઓને ઊભી કરે છે. હવે મિત્રો જો અહીંયા કામચલાઉ સરકાર ઊભી કરે છે જેમાં સુભાષચંદ્ર બોઝ એ લશ્કરના વડા હોય છે. હવે તેમને સિંગાપુરમાં કામચલાઉ સરકાર શરૂ કરે છે અને તેની સ્થાપના પણ કરે છે. અને આ જે કામચલાઉ સરકાર છે એને ઇંગ્લેન્ડ અને અમેરિકાની સામે યુદ્ધ જાહેર કરે છે. હવે તે સમય એવો હતો કે જ્યાં ઇંગ્લેન્ડ અને અમેરિકા આ બંને દેશો મહાસત્તા ઉપર હતી અને એમની સાથે હવે આ કામચલાઉ સરકાર યુદ્ધ જાહેર કરે છે. અને એ સમય પણ એવો હતો કે જ્યારે દ્વિતીય વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું. હવે એ સમયે સુભાષચંદ્ર બોઝ આ આઝાદ હિન્દ ફૌજનું પુનઃ આયોજન કરે છે અને સૈનિકોને તાલીમ પણ આપે છે અને સુભાષચંદ્ર બોઝ એને આઝાદ હિન્દ ફૌજને અલગ અલગ ટુકડીઓમાં વેચી દે છે. હવે ટુકડીઓ આપણે જોઈએ તો 4 ટુકડીઓ પડે છે. કેટલી ટુકડીઓ? 4 ટુકડીઓ, જેને ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ નામ આપે છે. અનેક સ્ત્રીઓની અલગ ટુકડી ઊભી કરે છે જેનું નામ આપે છે ઝાંસીની રાણી. આ રીતે તે ટુકડીઓને વહેંચે છે અને તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલ કરે છે. આ જે ટુકડીઓ તેનું નેતૃત્વ કોણ કરે છે? કેપ્ટન લક્ષ્મી સહેગલ. હવે આઝાદ હિન્દ ફૌજે ભારતની પૂર્વ સરહદે અરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો તો મેળવી લે છે અને ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદના કારણે ફૌજને પીછેહટ કરવી પડે છે. કારણ કે એમની પાસે પુરવઠો, આટલા બધા હિન્દ ફૌજના લશ્કરો હતા, સૈનિકો હતા અને એના અંદર એમને પુરવઠા એટલે ખાવા પીવા બધી વસ્તુઓની તંગી થઈ જાય છે અને વરસાદ એટલો બધો હોય છે કે એ લોકોની ફૌજને પીછેહટ કરવી પડે છે. હવે એ સમયે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલુ થાય છે અને અમેરિકાએ જાપાન ઉપર અણુ બોમ્બ ફેંકે છે. બરાબર છે. અને જાપાન હારી જાય છે અને જાપાનનો સપોર્ટ મળતો તેના કારણે હવે આપણે યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ જાય છે. એટલે હવે આઝાદ હિન્દ ફૌજનું ભવિષ્ય રહેતું
નથી. એટલે 4,000 સૈનિકોની ખુવારી થઈ. 4,000 સૈનિકો નહોતા અને 25,000 જેટલા સૈનિકોની કેદ થઈ. હવે કલ્પના કરો કે હવે જો કદાચ એવું થાત કે આઝાદ હિન્દ ફૌજ હોત અને સંપૂર્ણ સફળતા મળી હોત તો આપણો દેશ ક્યારનો આઝાદ થઈ ગયો હોત. હવે નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. સુભાષચંદ્ર બોઝે એક પ્રતિજ્ઞા લીધી હતી કે ભારતની અંદર બ્રિટિશનું શાસન હતું, ભારત ગુલામી હેઠળ હતો, એટલે તેમણે કીધું તો હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ નહીં મૂકું. અને નેતાજીએ રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા અને જાપાનને કરેલી જે જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ તે ફાર્માસાના તાઇપેન વિમાન મથકથી તેમને વિમાન ઉપડ્યું અને તે જ વિમાનમાં આગ લાગી અને કહેવાય છે કે નેતાજી દાઝ્યા અને તેના કારણે તેમનું અવસાન પણ થયું. આ હતા આપણા સુભાષચંદ્ર બોઝ અને તે સમયે ચાલતી આપણી રાષ્ટ્રવાદ, આપણા દેશને સ્વરાજ મેળવવાની લડત, ત્યાં કેટલીક ચળવળો ચાલી, બરાબર, અને કેટલાક આંદોલનો થયા અને દેશના દરેક વ્યક્તિ તેમાં જોડાય. તો વિદ્યાર્થીઓ, આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે, જેનો સ્વાધ્યાય તમારે લખવાનો ન રહેશે અને પાઠનું વાંચન પણ કરવાનું રહેશે.